બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે સોઈગામ તાલુકાના ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે સરકાર દ્વારા દુધવા નજીક નવી એપીએમસી બનાવવા માટે 10 એકર જમીન ફાળવવામાં આવી છે। વર્ષ 2016 થી ચાલી રહેલી રજૂઆતો અને ચેરમેન મહાદેવભાઈ ચૌધરી તથા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના પ્રયાસોથી આ મંજૂરી મળી છે। પહેલું તો સરકારનો ખૂબ ખૂબ આભાર કે વર્ષોથી આપણે એપીએમસીની જગ્યા માટેની માગણી કરી રહ્યા હતા, પણ સંજોગો વસાત આપણે લેટ થતા હતા એના અને હાલ જે દુધવા પાટિયા પાસે આપણે 10 એકર જમીન સરકારે ફાળવી છે, એટલે જે આપણે ભાભર વાવ જવું પડતું હતું એના બદલે આપણે 10 કિલોમીટર સુધી જઈ અને ખેડૂતોને ખૂબ બધો મોટો ફાયદો થશે અને સારું એવું ત્યાં માર્કેટનો વિકાસ થશે। સોઈગામ તાલુકાની અંદર 2016 થી ખેડૂતોની માગણી હતી અને ખેડૂતોને પણ અવારનવાર એમનો જે માલ વેચવા જવો હોય તો ભાભર જવું પડે, રાધનપુર જવું પડે, વાવ જવું પડે અને ખૂબ હેરાનગતિ હતી અને લોકોની માંગ હતી। ખૂબ જ આ વિસ્તારને એપીએમસીની માંગ હતી, એ માંગને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતોને સોઈગામ તાલુકાને જે એપીએમસી દ્વારા લાભો મળતા હતા એ પણ ખાલી અને શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા જે નવનિયુક્ત મંત્રી શ્રી બન્યા સ્વરૂપજી ઠાકોરનો આભાર માનીશ કે અમારી વર્ષો જૂની માંગણી જે સોઈગામ ખાતે એપીએમસી એ અમે 2013માં સોઈગામ તાલુકો અલગ બન્યો, જ્યારથી માંગણી હતી 2016માં નવી એપીએમસીની રચના થઈ, એ અત્યાર સુધી કાગળ ઉપર હતી, જેની જગ્યા નથી, જે રાજ્ય સરકારે તો હમણાં એપીએમસીને જગ્યા ફાળવી છે, તે બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। આ જગ્યા ફાળવવાથી નવા વર્ષના સૌને નમસ્કાર, રામ રામ। તાજેતરમાં જ અમારા સોઈગામ તાલુકામાં દુધવા ગામે બસ સ્ટેન્ડ પાસે રાજ્ય સરકારે માર્કેટ યાર્ડ બનાવવા માટે જમીન ફાળવી છે। એના માટે હું રાજ્ય સરકારનો, શંકરભાઈ ચૌધરી સાહેબનો, સ્વરૂપજીના સહયોગનો, સોઈગામ તાલુકાના ખેડૂતો વતી હું તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વતી દરેક સરકારનો અને આજે સોઈગામ તાલુકા માટે ખૂબ ખુશીનો દિવસ કહેવાય। સોઈગામ તાલુકો છેલ્લા ખૂબ સમયથી એક રાહ જોઈ રહ્યો હતો। એ વિસ્તારના મારા ખેડૂતોની ઈચ્છા હતી કે અમારું પોતાનું પણ માર્કેટ હોય। એ ખેડૂતો અલગ અલગ જગ્યાએ માલ વેચતા હતા, જે ખરેખર જે લાભ ખેડૂતોને મળવા પડતો થતો હતો એપીએમસીનો, એ મળતો નહોતો। 2013માં તાલુકો નવો નવરચિત વાવમાંથી અલગ થયો, 2016માં નવી એપીએમસીની વાવમાંથી અલગ રચના થઈ, ત્યારથી એમણે જમીન માટેના પ્રયત્નો શરૂ હતા બધાના।